નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમયથી આપને મળવાનો મોકો નથી મળ્યો, પણ આજે એક નવી જ કૃતિ લઈને આપની વચ્ચે આવ્યો છું. આ કૃતિને માઇક્રોફિક્શન કહેવાય છે. માઇક્રોફિક્શન આપની વચ્ચે રજૂ કરું છું. એક વાર્તા પ્રકારની આ કૃતિ હોય છે. આજે સુરતની સફર ખેડવાની હતી. વહેલી સવારે કાર જામનગરથી રાજકોટ તરફ રવાના થઈ. બનેવી સાહેબ ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા હતા અને હું માલિકની જેમ બાજુની ખાલી સીટ પર બેસી સવારની રંગત માણતો હતો. વહેલી સવાર માલવાહક વાહનો માટે ઘી કેળા સમાન હોય છે. શહેરની બહાર નીકળતા જ ખાલી પ્લાસ્ટિકની બોટલોને દબાવીને ભરેલો ટ્રક જોયો. હજી મન એના વિશે વિચારે ત્યાં જ કારે એક પુઠ્ઠાથી ભરેલા ટેમ્પોને ઓવરટેક કર્યો. 5 કિલોમીટર કાપ્યા ત્યાં ફરી એક 407 ગાડી મળી કે જેમાં કોથળા ભર્યા હતા. માનવ સહજ મન આ બધું જ એનાલિસિસ કરી રહ્યું હતું. રાજકોટ આવે એ પહેલાં તો પસ્તી, લોખંડનો ભંગાર અને પ્લાસ્ટિકનો ભંગાર ભરેલી બીજી 3 ગાડી પણ મળી. તેલના ખાલી ડબ્બા ભરેલો ટ્રક પણ મળ્યો અને રાજકોટના પાદરમાં શહેરને ક્યાં પાદર જ હોય છે. રાજકોટ માધાપર ચોકડીએ એક સિમેન્ટની ખાલી બાચકાઓ દબાવીને ભરેલી છોટા હાથી જોવા મળી. હવે તો મગજ એ વિચારે ચડ્યું કે હવે કઈ રદ્દી ચીજ બાકી રહી ગઈ. મગજને તસદી આપી પણ એ નવી કોઈ ભંગારની વસ્તુ શોધી ના શક્યું. પછી થયું કે હવે લગભગ બધી જ ચીજ આવી ગઈ છે, કોઈ ચીજ બચી નથી. આટલો જ વિચાર કર્યો ત્યાં ગાડી અમદાવાદવાળા રોડ પર ચડી. ત્યાં જ એક બસ જોવા મળી. બસ પર સદભાવના વૃદ્ધાશ્રમ લખ્યું હતું અને બસની બધી જ સીટો વૃદ્ધોથી ભરેલી હતી. મન ફરી ચકડોળે ચડ્યું અને વિચારોમાં ખોવાઈ ગયું. ગાડી તો સડક પર પૂરપાટ દોડતી હતી, પણ મનમાં સર્જાયો હતો વિચારોનો ટ્રાફિક જામ. મિત્રો, આપને આ કૃતિ કેવી લાગી? જો ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને હા, મારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.